તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજના વિડીયોમાં। આજે આપણે આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસીઈ તેમજ એસએસસીની પરીક્ષા માટે કરંટ અફેર અને જનરલ નોલેજના મહત્વપૂર્ણ 100 વનલાઇનર પ્રશ્નોની ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, લંડનમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયા યુકે અચીવર્સ એવોર્ડ 2026 થી કયા ભારતીય કેન્દ્રીય મંત્રીને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ: જયંત ચૌધરી। પ્રશ્ન નંબર 2, પ્રોગ્રેસ ઓફ પંજાબ ઇન્વેસ્ટર્સ સમિટ 2026 નું આયોજન ક્યાં થશે? જવાબ: મોહાલી પ્લાક્ષા યુનિવર્સિટી। પ્રશ્ન નંબર 3, કયા ભારતીય બેંકે મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત $500 મિલિયન સિન્ડિકેટેડ સોશિયલ લોન સુવિધાની જાહેરાત કરી છે? જવાબ: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। પ્રશ્ન નંબર 4, સસુન બંદરના આધુનિકીકરણ માટે કયા રાજ્ય સરકારે 3 ફિનલેન્ડ કંપનીઓ સાથે સમજૂતી કરાર કર્યા છે? જવાબ: મહારાષ્ટ્ર। પ્રશ્ન નંબર 5, ભારતે કયા દેશને હરાવીને આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો છે? જવાબ: ન્યૂઝીલેન્ડ। પ્રશ્ન નંબર 6, ટી20 વર્લ્ડ કપ 2026નો ફાઇનલ મુકાબલો કયા સ્ટેડિયમમાં રમાયો હતો? જવાબ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ। પ્રશ્ન નંબર 7, આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં મેન ઓફ ધ મેચ કોને મળ્યો? જવાબ: જસપ્રીત બુમરાહ। પ્રશ્ન નંબર 8, આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં મેન ઓફ ધ સિરીઝ કોને મળ્યો? જવાબ: સંજુ સેમસન। પ્રશ્ન નંબર 9, મુસાફરોની સુવિધા માટે તમામ રેલ સેવાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવા માટે ભારતીય રેલવેએ કઈ એપ લોન્ચ કરી છે? જવાબ: સુપર એપ રેલ 1। પ્રશ્ન નંબર 10, વીએલઈઓ સેટેલાઇટ સિસ્ટમ વિકસાવવા માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે કઈ બેંગલુરુ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સાથે કરાર કર્યા છે? જવાબ: બેલેટ્રિક્સ એરોસ્પેસ। પ્રશ્ન નંબર 11, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જલ મહોત્સવ 2026નું રાષ્ટ્રીય સ્તરે શુભારંભ કયા સ્થળેથી કર્યો છે? જવાબ: નવસારી, ગુજરાત। પ્રશ્ન નંબર 12, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર હેન્ડલૂમ ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા દર્શાવવા માટે કઈ ખાસ હેન્ડલૂમ પ્રદર્શની યોજાઈ હતી? જવાબ: વિરાસત શક્તિ। પ્રશ્ન નંબર 13, તાજેતરમાં લેફ્ટિનન્ટ જનરલ નિવૃત્ત સૈયદ અતા હસનૈનને કયા રાજ્યના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ: બિહાર। પ્રશ્ન નંબર 14, દિલ્હીના નવા ઉપરાજ્યપાલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ: તરણજીતસિંહ સંધુ। પ્રશ્ન નંબર 15, આર.એન. રવિને તમિલનાડુમાંથી બદલી કરીને કયા રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે? જવાબ: પશ્ચિમ બંગાળ। પ્રશ્ન નંબર 16, તાજેતરમાં લદ્દાખના નવા ઉપરાજ્યપાલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ: વિનયકુમાર સક્સેના। પ્રશ્ન નંબર 17, ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ જનગણના 2027 માટે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કયા 2 અધિકૃત શુભંકરોનું અનાવરણ કરવામાં આવ્યું છે? જવાબ: પ્રગતિ મહિલા અને વિકાસ પુરુષ। પ્રશ્ન નંબર 18, ઇન્ડિયન બાયસન ફેસ્ટના બીજા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવશે? જવાબ: દેબરીગઢ વન્યજીવ અભયારણ્ય। પ્રશ્ન નંબર 19, ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં પહેલીવાર માલગાડી દ્વારા કયા ઉત્તર પૂર્વ રાજ્યમાં અનાજ પહોંચાડવામાં આવ્યું છે? જવાબ: મિઝોરમ। પ્રશ્ન નંબર 20, તાજેતરમાં મહિલાઓને ઉદ્યોગસાહસિકતા માટે પ્રોત્સાહન આપવા માટે TWEES યોજના કઈ રાજ્ય સરકારે શરૂ કરી છે? જવાબ: તમિલનાડુ। પ્રશ્ન નંબર 21, તાજેતરમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ કોન્ફરન્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? જવાબ: પુણે, મહારાષ્ટ્ર। પ્રશ્ન નંબર 22, તાજેતરમાં મહિલા ઉદ્યોગસાહસિકોને આર્થિક સહાય આપવા માટે સ્ફૂર્તિ કાર્યક્રમ કઈ સંસ્થાએ શરૂ કર્યો છે? જવાબ: L&T ફાઇનાન્સ। પ્રશ્ન નંબર 23, તાજેતરમાં શ્રીનગર સેન્ટ્રલ જેલની પ્રથમ કાશ્મીરી મહિલા સુપરિન્ટેન્ડન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: સબા શોલ। પ્રશ્ન નંબર 24, તાજેતરમાં કયા રાજ્ય સરકારે પોતાના રાજ્યનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક શરૂ કરવાની જાહેરાત કરી છે? જવાબ: તમિલનાડુ। પ્રશ્ન નંબર 25, ઘટતી પ્રજનન દર TFR ને રોકવા માટે કઈ રાજ્ય સરકારે ડ્રાફ્ટ પોપ્યુલેશન મેનેજમેન્ટ પોલિસી રજૂ કરી છે, જેમાં ત્રીજા બાળક માટે 25,000 રૂપિયા પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ છે? જવાબ:
આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 26. તાજેતરની રિપોર્ટ 2026 મુજબ ભારતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ દ્વારા અંગદાનમાં કયું રાજ્ય આગળ છે? જવાબ: તમિલનાડુ. પ્રશ્ન નંબર 27. તાજેતરમાં ડિજિટલ ફાઇનાન્સ ક્ષેત્રમાં દુનિયાનું પ્રથમ સોવરેન ફાઇનાન્શિયલ ક્લાઉડ સર્વિસીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા દેશના સેન્ટ્રલ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? જવાબ: સંયુક્ત અરબ અમીરાત યુએઈ. પ્રશ્ન નંબર 28. તાજેતરમાં ચર્ચામાં રહેલા બહુવિધ યુવા મહોત્સવ ગુંજ 2026 ના ત્રીજા સંસ્કરણનું આયોજન કઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે? જવાબ: જમ્મુ યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 29. તાજેતરમાં મહારાષ્ટ્રના કયા શહેરમાં ઐતિહાસિક હત્તી રિસાલા ઉત્સવના 138 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી? જવાબ: જલના. પ્રશ્ન નંબર 30. તાજેતરમાં કઈ ભારતીય ટીમને લોરિયસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર 2026 એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે? જવાબ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. પ્રશ્ન નંબર 31. તાજેતરમાં જીઓ પ્લેટફોર્મ્સ એ પોતાના વૈશ્વિક વિસ્તરણનું નેતૃત્વ કરવા માટે કોને નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે? જવાબ: ડેન બેલી. પ્રશ્ન નંબર 32. તાજેતરમાં નવી દિલ્હીમાં નૌસેના મુખ્યાલયમાં નૌસેના આયુધ મહાનિર્દેશક તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? જવાબ: બીપી સિંહ. પ્રશ્ન નંબર 33. તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા એલેક્ઝાન્ડર સ્ટબ કયા દેશના રાષ્ટ્રપતિ છે? જવાબ: ફિનલેન્ડ. પ્રશ્ન નંબર 34. તાજેતરમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટરે આઈસીસી મહિલા ઓડીઆઈ બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? જવાબ: સ્મૃતિ મંધાના. પ્રશ્ન નંબર 35. તાજેતરમાં ભારતીય ભૂગર્ભ સર્વેક્ષણ જીએસઆઈ એ કયો સ્થાપના દિવસ ઉજવ્યો છે? જવાબ: 176મો. પ્રશ્ન નંબર 36. તાજેતરમાં યુવા મામલા અને રમતગમત રાજ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર કઈ લીગના વિશેષ સંસ્કરણની જાહેરાત કરી છે? જવાબ: અસ્મિતા લીગ. પ્રશ્ન નંબર 37. એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ યુવા સંગમ ફેઝ 6 માટે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી છે. આ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? જવાબ: શિક્ષણ મંત્રાલય. પ્રશ્ન નંબર 38. તાજેતરમાં ચર્ચામાં રહેલી 850 મેગાવોટ રતલે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કઈ નદી પર બનાવવામાં આવી રહી છે? જવાબ: ચિનાબ. પ્રશ્ન નંબર 39. તાજેતરમાં 18મી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રચેલી વિશેષાધિકાર સમિતિ ના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ: રવિશંકર પ્રસાદ. પ્રશ્ન નંબર 40. તાજેતરમાં યોજાયેલી માય ભારત બજેટ સ્પર્ધામાં કયા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? જવાબ: રાજૌરી જમ્મુ કાશ્મીર. પ્રશ્ન નંબર 41. તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના રાજ્ય ચૂંટણી આયોગ તરીકે કોણે શપથ લીધા છે? જવાબ: શાંતમનું. પ્રશ્ન નંબર 42. નોન સિટી આધારિત ગુટ રોબોટિક સર્જિકલ સિસ્ટમ શરૂ કરનાર ભારતનું પ્રથમ સરકારી હોસ્પિટલ કયું બન્યું છે? જવાબ: આઈએમએસ બીએચયુ ટ્રોમા સેન્ટર વારાણસી. પ્રશ્ન નંબર 43. તાજેતરમાં સમાચારમાં રહેલું ઓપરેશન એપિક ફ્યુરી કયા દેશ દ્વારા ઈરાન વિરુદ્ધ શરૂ કરાયેલ સૈન્ય અભિયાન છે? જવાબ: અમેરિકા. પ્રશ્ન નંબર 44. તાજેતરમાં સમાચારમાં રહેલું ઓપરેશન લાયન્સ રોર કયા દેશ દ્વારા ઈરાન વિરુદ્ધ શરૂ કરાયેલ સૈન્ય અભિયાન છે? જવાબ: ઇઝરાયેલ. પ્રશ્ન નંબર 45. કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટે પસંદ થનાર ગુજરાતના સિદ્દી સમુદાયના પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? જવાબ: રોહિત મજગુલ જુડો. પ્રશ્ન નંબર 46. વિદ્યુત મંત્રાલય દ્વારા ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 ક્યાં આયોજન કરવામાં આવશે? જવાબ: નવી દિલ્હી. પ્રશ્ન નંબર 47. કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા ઇપીએફઓ એ નાણાકીય વર્ષ 2025થી 26 માટે ઇપીએફ જમા પર કેટલો વ્યાજ દર નક્કી કર્યો છે? જવાબ: 8.25%. પ્રશ્ન નંબર 48. લદ્દાખ વન અને પર્યાવરણ વિભાગે નાજુક પર્યાવરણ અને દુર્લભ પ્રજાતિઓના સંરક્ષણ માટે કોના સાથે કરાર કર્યો છે? જવાબ: ભારતીય સેનાની સાથે. પ્રશ્ન નંબર 49. અટ્ટુકલ પોંગાલા ઉત્સવ મુખ્યત્વે ભારતના કયા રાજ્યમાં ઉજવાય છે? જવાબ: કેરળ. પ્રશ્ન નંબર 50. તાજેતરમાં યોજાયેલ જન ઔષધિ સપ્તાહ 2026 ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવે છે?
જવાબ રાસાયણ અને ખાતર મંત્રાલય. પ્રશ્ન નંબર 51. વર્ષ 2026માં નવી દિલ્હીમાં યોજાનારી 11મી રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ કોણ હશે? જવાબ અલેક્ઝાન્ડર સ્ટબ. પ્રશ્ન નંબર 52. એપ્રિલ 2026માં યોજાનાર ઇન્ડિયા સ્ટીલ 2026 સમિટનું આયોજન કયા શહેરમાં થશે? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન નંબર 53. તાજેતરમાં યોજાયેલ ડોલ જાત્રા ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવાયો હતો? જવાબ આસામ. પ્રશ્ન નંબર 54. મહાત્મા એ ગ્રેટ કમ્યુનિકેટર પુસ્તકના લેખક કોણ છે? જવાબ ધીરજ કાકડિયા. પ્રશ્ન નંબર 55. દર વર્ષે વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ 3 માર્ચ. પ્રશ્ન નંબર 56. હાઇવેની ગુણવત્તા તપાસવા માટે તાજેતરમાં કઈ નવી સુવિધા લોન્ચ કરવામાં આવી છે? જવાબ મોબાઈલ ક્વોલિટી કંટ્રોલ લેબ 1. પ્રશ્ન નંબર 57. કયા શહેરે માત્ર 60 મિનિટમાં 2.51 લાખથી વધુ છોડ રોપીને ચીનનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે? જવાબ વારાણસી. પ્રશ્ન નંબર 58. ભારતની ત્રીજી સ્વદેશી અરિહંત ક્લાસ સબમરીનનું નામ શું છે? જવાબ INS અરિદમન. પ્રશ્ન નંબર 59. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તાજેતરમાં કયા પૂર્વ ભારતીય કેપ્ટનના નામે સ્ટેન્ડ બનાવવાનો નિર્ણય લેવાયો છે? જવાબ રવિ શાસ્ત્રી. પ્રશ્ન નંબર 60. તાજેતરમાં ભારત દ્વારા કયા દેશમાંથી વધુ નવચિત્તાઓ લાવવાની જાહેરાત કરવામાં આવી છે? જવાબ બોત્સ્વાના. પ્રશ્ન નંબર 61. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત બોર્ડ ઓફ પીસમાં ભારત કયા હોદ્દા સાથે જોડાયું? જવાબ ઓબ્ઝર્વર નિરીક્ષક તરીકે. પ્રશ્ન નંબર 62. તાજેતરમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં કઈ માદા ચિત્તાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે? જવાબ ગામિની. પ્રશ્ન નંબર 63. તાજેતરમાં કયા રાજ્ય સરકારે માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ MFISની મનમાની રોકવા માટે સૂક્ષ્મ નાણાં સંસ્થાઓ વિધેયક 2026 પાસ કર્યું છે? જવાબ બિહાર. પ્રશ્ન નંબર 64. તાજેતરમાં ચર્ચામાં રહેલી પુસ્તક વોટ વુમન વોન્ટ અન્ડરસ્ટેન્ડિંગ ધ ફિમેલ વોટર ઇન મોડર્ન ઇન્ડિયા ના લેખક કોણ છે? જવાબ રૂહી તિવારી. પ્રશ્ન નંબર 65. વિશ્વનો સૌથી મોટો ટેલિકોમ ઇવેન્ટ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026 તાજેતરમાં ક્યાં શરૂ થયો છે? જવાબ બાર્સેલોના સ્પેન. પ્રશ્ન નંબર 66. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ત્રિંકોમાલી બંદર કયા દેશમાં આવેલું છે? જવાબ શ્રીલંકા. પ્રશ્ન નંબર 67. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જૈસલમેર એરબેઝ પર કયા સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર LCHમાં ઉડાન ભરી? જવાબ પ્રચંડ હેલિકોપ્ટર. પ્રશ્ન નંબર 68. સમકાલીન સુરક્ષા પડકારો પર ચર્ચા કરવા માટે 10મો સેનાપ્રમુખ સંમેલન તાજેતરમાં ક્યાં યોજાયો હતો? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન નંબર 69. ચીતા પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ બોત્સ્વાનાથી લાવવામાં આવેલા નવચીતાઓ 6 માદા 3 નર ને ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યા છે? જવાબ કુનો રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 70. 16મા નાણાં આયોગે શહેરી સ્થાનિક સંસ્થાઓ માટેના અનુદાનનો હિસ્સો 36%થી વધારીને કેટલો કર્યો છે? જવાબ 45%. પ્રશ્ન નંબર 71. રાજસ્થાન સરકારે પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલીને શું રાખવાની જાહેરાત કરી છે? જવાબ આબુરાજ. પ્રશ્ન નંબર 72. વસારોધ પ્રણાલી જેનો DRDO દ્વારા સફળ પરીક્ષણ કરવામાં આવ્યો હતો મુખ્યત્વે શું છે? જવાબ મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ. પ્રશ્ન નંબર 73. સંયુક્ત રાષ્ટ્રના AI પર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલમાં તાજેતરમાં કયા ભારતીયનો સમાવેશ થયો છે? જવાબ પ્રોફેસર બી. રવિન્દ્રન IIT મદ્રાસ. પ્રશ્ન નંબર 74. ભારતનો પ્રથમ પરિણામ આધારિત પર્યાવરણ પુરસ્કાર કયો લોન્ચ થયો છે? જવાબ ઝીરો પ્રાઇઝ. પ્રશ્ન નંબર 75. કયા રાજ્ય સરકારે PM શ્રી સ્કૂલ યોજના જેવી CM શ્રી સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરી છે? જવાબ હરિયાણા સરકાર. પ્રશ્ન નંબર 76. ગ્લોબલ ટેક ટેક્સટાઇલ કોન્ક્લેવ તાજેતરમાં ક્યાં યોજાયો હતો? જવાબ ભિવાણી હરિયાણા. પ્રશ્ન નંબર 77. ભારતીય વાયુસેના દ્વારા લક્ષદ્વીપમાં કઈ સંયુક્ત દરિયાઈ કવાયત યોજાઈ હતી? જવાબ કલારી લીપ. પ્રશ્ન નંબર 78. બાયો એશિયા 2026 સમિટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું?
જવાબ હૈદરાબાદ. પ્રશ્ન નંબર 79. જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા? જવાબ સનાઈ ટકાયેશી. પ્રશ્ન નંબર 80. વર્ષ 2026ના વિન્ટર પેરાલિમ્પિક્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ ઇટાલીમાં. પ્રશ્ન નંબર 81. NPCILના પ્રથમ મહિલા ચીફ સુપરિન્ટેન્ડન્ટ તરીકે કોની નિમણૂક થઈ? જવાબ RM નાયમાઈ ફંક્રાલ. પ્રશ્ન નંબર 82. ગૌરવ તેલંગાણા ફિલ્મ એવોર્ડ્સ 2026માં શ્રેષ્ઠ અભિનેતા NTR નેશનલ ફિલ્મ એવોર્ડ કોણ બન્યા? જવાબ તેજુ અભિનેતા ચિરંજીવી. પ્રશ્ન નંબર 83. ગૌરવ તેલંગાણા ફિલ્મ એવોર્ડ્સ 2026માં શ્રેષ્ઠ અભિનેત્રી ગોલ્ડન કાઇટ એવોર્ડ કોને મળ્યો? જવાબ અભિનેત્રી રશ્મિકા મંડાના. પ્રશ્ન નંબર 84. જર્મનીની પુરુષોની પ્રોફેશનલ ફૂટબોલ ટીમની પ્રથમ મહિલા હેડ કોચ કોણ બની? જવાબ અમેરિકાની વિવિયન વિટેહમ. પ્રશ્ન નંબર 85. શ્રીલંકાની પુરુષોની ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક થઈ? જવાબ ગેરી કિર્સ્ટન. પ્રશ્ન નંબર 86. ગુજરાત ટાઇટન્સે નવા બેટિંગ કોચ તરીકે કોની નિમણૂક કરી? જવાબ મેથ્યુ હેડન. પ્રશ્ન નંબર 87. કોને ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડમાસ્ટર્સ પ્રાઇઝ 2026 જીત્યું? જવાબ ક્યોંગ રેસેલ. પ્રશ્ન નંબર 88. ICC T20 વર્લ્ડ કપ 2026 માટે BCCIએ ટીમ ઇન્ડિયાને કેટલા કરોડનું ઇનામ જાહેર કર્યું? જવાબ 131 કરોડ રૂપિયા. પ્રશ્ન નંબર 89. ભારત મંડપમમાં આહાર 2026નું ઉદ્ઘાટન કોને કર્યું? જવાબ પિયુષ ગોયલ. પ્રશ્ન નંબર 90. આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 10 માર્ચ. પ્રશ્ન નંબર 91. આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને આતિથ્ય મેળો આહાર 2026 ક્યાં યોજાઈ રહ્યો છે? જવાબ ભારત મંડપમ નવી દિલ્હી. પ્રશ્ન નંબર 92. ભારતની મુખ્ય ગુરુત્વાકર્ષણ તરંગ વેધશાળા લીગો ક્યાં બનાવાઈ રહી છે? જવાબ હિંગોલી મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 93. પંચાયત ચૂંટણી લડવા માટે 2 સંતાનની શરત રદ કરતું વિધેયક કયા રાજ્યની વિધાનસભાએ પસાર કર્યું છે? જવાબ રાજસ્થાન. પ્રશ્ન નંબર 94. દિલ્હીમાં નિર્માણ અને વિધ્વંસ કચરાના યોગ્ય સંચાલન માટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયો પોર્ટલ શરૂ કરવામાં આવ્યો છે? જવાબ મલબા પોર્ટલ. પ્રશ્ન નંબર 95. રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ભારતે તાજેતરમાં કયા ઇંધણ માટે ધોરણો જાહેર કર્યા છે? જવાબ ગ્રીન એમોનિયા અને ગ્રીન મેથનોલ. પ્રશ્ન નંબર 96. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2026નું બીજું સંસ્કરણ કયા શહેરમાં યોજાશે? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન નંબર 97. ભારત અને કયા દેશ વચ્ચેના રમતગમત સંબંધોના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સેન્ટેનરી સ્પોર્ટ્સ કોઓપરેશન પ્રોગ્રામ શરૂ કરવાની યોજના છે? જવાબ ન્યૂઝીલેન્ડ. પ્રશ્ન નંબર 98. તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ પોતાની રાજભાષાને ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ કરવા માટે સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો છે? જવાબ મિઝોરમ. પ્રશ્ન નંબર 99. આંતરરાષ્ટ્રીય મેલેરિયા કોન્ફરન્સ 2026 તાજેતરમાં કયા શહેરમાં યોજાઈ હતી? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન નંબર 100. મૂસી નદી જેના પુનરુત્થાન માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચર્ચામાં છે તેનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? જવાબ અનંતગિરી પહાડીઓ તેલંગાણા.